મારું નામ અનવરભાઈ ગુલામભાઈ સુમરા. મુદ્દામાં મારે સાઉન્ડ સિસ્ટમનો ધંધો છે. મેં બે વ્યક્તિ પાસે પૈસા લીધેલ હતા. એનું એકનું નામ છે ઇનુસભાઈ ઇસ્માઇલભાઈ સુમરા, એકનું નામ છે વિજયભાઈ પરબતભાઈ ચાવડા. એ પોલીસમાં નોકરી કરે છે. મેં જે તે સમયે મારે ધંધામાં જરૂરિયાત હતી ત્યારે મેં એના પાસે પૈસા લીધા હતા 12 લાખ રૂપિયા. મેં એને મહિને લાખ રૂપિયા વ્યાજ નક્કી કર્યું હતું. મેં 8-9 મહિના મેં એને લાખ રૂપિયા વ્યાજે આપેલ છે, બરાબર. એટલે હવે એ લોકો મારે ધંધો અત્યારે મંદીના કારણે મેં વ્યાજ બંધ કરી દીધું. એટલે એ લોકો મને અવારનવાર ધમકીઓ આપે છે કે ભાઈ તારે 12 લાખના 25 લાખ રૂપિયા દેવાના, બરાબર. એટલે મેં એ લોકો આગળ ટાઈમ માંગ્યો કે મારા આગળ અત્યારે નથી, તમે મને થોડો ઘણો ટાઈમ આપો એટલે હું તમને આપી દઈશ. તો કે ટાઈમ જોતો હોય તો 25 લાખના 35 લાખ રૂપિયા દેવા પડશે, બરાબર. કુલ એની 12 લાખ રૂપિયા રકમ હતી. એમાં મેં 8-9 લાખ રૂપિયા તો પાછા આપી દીધા, એટલે મહિને લાખ રૂપિયા કરી, બરાબર. હવે એ લોકો મને અવારનવાર ધમકી દે છે કે તમારા માથે લેન્ડ ગ્રેબિંગ થશે, નામને તેમને, મકાન ખાલી કરી નાખો ને ઓલું કરી નાખો ને, બરાબર. એ લોકોએ મને બે માણસને સેવા સદને બોલાવ્યા હતા. મારી બેલા રોડ માથે દુકાન છે, બરાબર, કે ભાઈ આ દુકાન માથે પૈસા દઈશી તને અને મકાનના કાગળિયા તારે સિક્યુરિટી પ્રમાણે આપવાના. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે મકાનના કાગળિયા એ લોકો ઘરેથી લઈ ગયેલ ને દુકાનના અમને બે માણસને ફોન આવ્યો કે સેવા સદને આવી જાઓ ને સહી કરી જાઓ. એટલે અમે બે માણસે સહી કરી દીધી. હવે એ લોકોએ આ બધું વ્યાજની બંધ થયું એટલે મને પોલીસ સ્ટેશને બોલાવ્યું કે તે મકાન વેચી નાખેલ છે. મેં મકાન કોઈને વેચ્યું નથી, બરાબર. હવે એ લોકો મને એમ કહે કે મકાન તું ખાલી કરી દે, નકર તારા માથે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરશી ને આ કરશી, બરાબર. યા વિજયભાઈ, બરાબર. અને અવારનવાર ધમકીઓ આપે છે કે મકાન ખાલી કરી નાખ. મેં કીધું હું તમને મકાને ખાલી કરી નાખું, મારે મકાનની રકમ આપી દો કે એમ નહીં, તને આજે 12 લાખ દીધા ને એમાં બધું પૂરું કરી નાખવાનું, બરાબર. મારે નાના છોકરા આવે, હું ક્યાં લઈને જાઉં, બરાબર, મારા બાળી બચ્ચાને લઈને. આ લોકો અવારનવાર ગમે ત્યારે આપણી આવી ધમકી જ આપતા હોય છે. એટલે મને સરકાર સાહેબને નમ્ર વિનંતી છે કે મને ન્યાય મળે. તમારી ન્યાયની માંગણી શું? મારે ન્યાયની માંગણી એ છે કે મને આમાં ન્યાય નહીં મળે તો ગમે ત્યારે મને મારા મકાનના કાગળિયા પાછા જોઈ, જે એના 1-2 લાખ રૂપિયા બાકી છે હું આપવા તૈયાર હોઉં, બરાબર. જો મને આ મારા મકાનના કાગળિયા નહીં આપે તો મારે જે તે વખતે આત્મવિલોપન કરવા મજબૂર કરશે એ લોકોને. એનું જવાબદારી આ વિજયભાઈની રહેશે. તમે ક્યાં રજૂઆત કરી? મેં આ એસપી સાહેબને રજૂઆત કરી, બી ડિવિઝને રજૂઆત કરી, ગૃહમંત્રીમાં રજૂઆત કરી, રેન્જ આઈજીમાં રજૂઆત કરી, ગમે બધે રજૂઆત કરી. મેં વિજયભાઈને રિક્વેસ્ટ કરી હતી. મને કહે જ્યાં તારાથી થાય કરી લે, મને કાંઈ તકલીફ પડે ને મારા વિરુદ્ધ કંઈ અરજી કરીશ ને તો પોણા જિલ્લાને તકલીફ પડશે, એવું મને કીધેલું હોય.